સુરત શહેર પોલીસને 22 નવી જનરક્ષક બોલેરો તથા 30 નવી બોલેરો ફાળવવામાં આવી છે, જેનું ફ્લેગ ઓફ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરમાં લોકોની સુરક્ષા માટે ગૃહ વિભાગ દ્વારા સુરત શહેર પોલીસને 112 નંબરની કુલ 22 નવી જનરક્ષક બોલેરો ગાડી અને 30 નવી બોલેરો ગાડી ફાળવવામાં આવી છે। આ ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 112 એ શહેરીજનોની વ્યવસ્થાઓ માટે, રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે રીતે રાજ્ય પોલીસ દ્વારા ખૂબ જ ગણતરીના દિવસોની અંદર આ વ્યવસ્થાઓની જે શરૂઆત કરવામાં આવી છે, ખરેખર અભિનંદનના પાત્ર છે। કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રાજ્યમાં 1000 થી વધારે વાહનોનું લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલું। આજે સુરતમાં એમાંથી સુરત શહેરને આજે 50 થી વધારે આ વાહનો આપવામાં આવ્યા છે। હું આજે ગણપતિજીની સવારથી પૂજા અર્ચના અને અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો। ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ ભક્તોએ તમારો આભાર બી માન્યો છે। એ આભાર અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી કે પૂજા અર્ચનાનો સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી। કલાકોમાં આ ચોરોને તો પકડ્યા, પરંતુ એ દ્રશ્ય સૌ ગણપતિ ભક્તો જીવનભર યાદ રાખે તે રીતે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતે જઈને ગણપતિજીની મૂર્તિઓ હોય કે પછી પૂજાની સામગ્રી હોય, આસ્થા જોડે ફરી ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ દ્વારા જે કરવામાં આવ્યો છે તે ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે। અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ ઠેસ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસે હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે। એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આભાર। अपने सूरत शहरना लोकोना सुरक्षा માટે जो पुलिसना हमारा जो एमटी विभाग છે, मोटर ट्रांसपोर्ट विभाग, એમાં કુલ 22 જેટલા ગાડીઓ અમે જનરક્ષક 112 વ્હીકલો મળી છે, જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વ્હીકલ હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે। સાથોસાથ કુલ ટોટલ 30 જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એના અવેજી મળી છે। કુલ 52 ગાડીઓ આજથી માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે એનો ફ્લેગ ઓફ કરવામાં આવે અને અમારા સુરત શહેરના પોલીસ બેડામાં આવીને તો સુરત શહેરના પોલીસ દ્વારા જો લોકોના સેવામાં આ બધા આજથી કાર્ય થશે, એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુમાં વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે, લોકોના જો તુરંત કોઈ મદદમાં પહોંચે, એના માટે આ 52 ગાડીઓ અમારા માટે ખૂબ મદદ